સુરતના વરાછામાં બ્રિજ નીચે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિના મામલે પોલીસ અને પાલિકાએ સંયુક્ત કામગીરી કરતા દબાણ હટાવ્યું હતું। પોલીસની કામગીરીને ધારાસભ્ય કુમાર કાનાણીએ આવકારી હતી। પ્રજાને પડતી સમસ્યા બાબતે મેં રજૂઆત કરી હતી તેવું કાનાણીએ કહ્યું। ઘણા અંશે સમસ્યા દૂર કરવાના પ્રયાસ કરાયા છે, પરંતુ આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નહીં થાય। દરરોજ આ બાબત પર ધ્યાન આપીને હજુ પણ કામગીરી કરવી પડશે। આ સમસ્યા સંપૂર્ણ દૂર થાય તે દિશામાં કામ કરાય। વરાછામાં બ્રિજ નીચે ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ગાંજા જેવા નશાના કારોબાર ચાલતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો। સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણી જ મેદાનમાં આવ્યા અને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી, જે બાદ વરાછાથી સરથાણા સુધી ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવાયા છે અને દબાણો દૂર કરાયા છે। ત્યારે કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આ માટે એક દિવસની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ વધુ પ્રયાસોની જરૂર છે। ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆતની અને પત્રની અસર થઈ છે। તાત્કાલિક ધોરણે કાલે ખૂબ મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે, પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે। પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નથી થવાનો। રોજે રોજ આ કામ પર ધ્યાન આપવું પડશે। આ પ્રશ્ન હલ કરવા માટે રોજે રોજ અને પાછળ પડી અને રોજે રોજની કામગીરી કરવી પડશે।